નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બાળકો સાથે વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે, જેમાં નર્મદાના વાડિયા કાલા ઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા ખવડાવતા 10 થી વધુ બાળકોની તબિયત લથડી છે, જે પછી બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ ડોક્ટરે વાલીઓ સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ અંગેની માહિતી અનુસાર વિશ્વ કૃમિની દિવસ અંતર્ગત નર્મદાના તિલકવાડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય કર્મીઓ દ્વારા બાળકોને કૃમિની દવા ખવડાવવામાં આવી હતી। આ દરમિયાન વાડિયાના કાલા ઘોડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની કૃમિની દવા ખવડાવતા 10 થી વધુ બાળકોની તબિયત બગડી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે બીજી તરફ ઘટનાના પગલે શાળાના શિક્ષકોએ પણ બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકોના વાલીઓને અને પોલીસને બોલાવીને જેલમાં નાખી દેવાની ધમકી આપવામાં આવતા બાળકોના વાલીઓ સાથે ગ્રામજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા નર્મદા જિલ્લાના સહિત તિલકવાડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓના નાના બાળકોને કૃમિની દવા ખવડાવવામાં આવી હતી, જેના ભાગરૂપ વાડિયા કાલા ઘોડા પ્રાથમિક શાળાના નાના બાળકોને કૃમિની દવા ખવડાવવાથી 10 થી વધુ બાળકોની તબિયત લથડી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું?